નમસ્કાર, હું રિદ્ધિ. આજે હું તમને હૃદયકુંજના 52 મણકામાંથી અમુક મણકા વિશે વાત કરવાની છું. પહેલો મણકો છે ઈચ્છાશક્તિ. ઈચ્છાશક્તિ એટલે તમે જે ચાહો એ તમે પામી શકો છો. અગર તમે ચાહશો, તમારા મનથી ચાહશો કે મને આ વસ્તુ મળવી જોઈએ, કે મને આ વસ્તુ જોઈએ છે, તો એને તમે મેનિફેસ્ટ કરો. તમારા મનમાં એક ઈચ્છા રાખો એની કે ભગવાન મને આ જોઈએ છે, એના ઉપર તમે કામ કરો તો તમને એ વસ્તુ જરૂરથી મળી શકે છે. પોતા ઉપર ટ્રસ્ટ રાખો કે હું આ કામ કરી શકીશ. પોતા ઉપર ટ્રસ્ટ નહીં રાખો તો કંઈ જ નહીં થાય. કેમ કે પોતા ઉપર ટ્રસ્ટ રાખવો ખૂબ જરૂરી છે. અગર આપણી જ ઈચ્છા નહીં હોય કંઈ કામ કરવાની કે કંઈ બી વસ્તુ પ્રાપ્ત કરવાની, તો પછી આપણને સક્સેસ કેવી રીતે મળશે? એટલે જ્યાં સુધી તમારા મનમાં કંઈ પામવાની ઈચ્છા નહીં થાય, મટીરિયલિસ્ટિક ગોલ નહીં, પણ સરખો ગોલ જ્યાં સુધી તમે તમારા જીવનમાં નહીં લાવો, ત્યાં સુધી તમારું કોઈ જ ઉદ્ધાર નથી. પછી તમે ભલે કોઈ બી ઈચ્છા રાખશો, પૂરી થશે નહીં થાય, એનો તમને કંઈ જ ફરક નહીં પડે. તો ઈચ્છા શક્તિ રાખવી ખૂબ જરૂરી છે. અને હવે આગળ જઈએ તો જીવનમાં હંમેશા આપણે તત્પર રહેવું. એનો મતલબ હંમેશા કોઈ બી વસ્તુ માટે આપણે તૈયાર રહેવું. ભલે એ દરેકની અંદર હશે જ, એવું નથી કે કોઈના અંદર નથી, પણ એ શોર્ટ પીરિયડના ટાઈમ માટે હશે. તો જ્યાં સુધી તમે તૈયાર નહીં રહો કે ના મારે આ કામ કરવું જ છે, ભલે એ કામ નાનું હોય કે મોટું હોય, સૌથી પહેલાં તમે ઓપોર્ચ્યુનિટી લો એની કે ના હું આ કામ કરી શકીશ. કેમ કે અગર આપણે એ કામ શીખ્યા નહીં તો આગળ જઈને આપણને એ તકલીફમાં મૂકી શકે છે. કેમ કે આપણે જીવનમાં પહેલાંથી હેતુ નક્કી કરી રાખવા જોઈએ. જીવનમાં ઘણા બધા પ્રલોભન આવશે આપણને, પણ એનાથી આપણે ડિસ્ટ્રેક્ટ નથી થઈ જવાનું. એ પ્રલોભન ખાલી આપણને થોડાક ટાઈમ માટે આવશે, પણ અમુક પ્રલોભન એવા હશે કે આપણે એનાથી ડિસ્ટ્રેક્ટ થઈ જશું. તો ત્યારે આપણે આપણા ગોલ ઉપર ફોકસ કરવું જોઈએ, ના કે આપણું મનને આપણે અચલ કરી દેવું જોઈએ. કેમ કે આપણા મન અગર અચલ થઈ જશે તો આપણે આપણા ગોલથી ડિસ્ટ્રેક્ટ થઈ જશું. જે આજકાલની જનરેશનમાં બહુ જ કોમન છે કે આપણે કોઈ બી કામ કરતા હોઈશું, તરત કોઈનો ફોન આવ્યો તો તરત જ આમ ક્યાંય બી નીકળી જશે કંઈ બી કીધા વગર. તો એ આજકાલ એટલું મોટું પ્રોબ્લેમ બની ગયું છે કે લોકો એને સમજી નથી શકતા. તો એટલું જ કહેવા માંગુ છું કે એ જે આપણા ટેમ્પટેશન્સ છે, કે જે આપણા ઓબ્સ્ટેકલ્સ છે આપણા ગોલને વચ્ચે આવે છે, એને ઓબ્સ્ટેકલ ના બનવા દેશો. તમારા માઇન્ડમાં એક એટલું ક્લિયર કરી દો કે આ ગોલ છે મારો, મારે ગોલથી નથી ભટકવાનું. તો આપણું માઇન્ડ બી એ રીતે સેટ થઈ જશે કે ના મારે હવે મારું કામ કરવાનું છે, મારો ગોલ ફિક્સ છે, મારે આ અચીવ કરવાનું છે. પછી થોડાક ટાઈમ માટે તમે બ્રેક લઈ શકો છો, એની ના નથી. અને સૌથી પહેલાં આ બધું પામવા માટે તમારે ખુદ અનુશાસક બનવું પડશે. એટલે કે જ્યારે બીજા બધા જોવે છે ત્યારે તો ડિસિપ્લિનમાં તમે રહેવું જ જોઈએ, પણ આપણે જ્યારે પોતે એકલા રહીએ છીએ ત્યારે તમે ડિસિપ્લિનમાં રહો છો કે નહીં, એ જ સાચી ડિસિપ્લિન છે આપણી. કેમ કે બીજાની સામે તો આપણે સીધા રહી જ શકીએ છીએ, પણ પોતાની સામે અગર આપણે સીધા ના રહી શકીએ તો એ રૂલ્સ અને રેગ્યુલેશન્સના કોઈ જ ફાયદા નથી. અને જેમ આપણે આગળ વાત કરી કે સેલ્ફ કંટ્રોલ આપણી માટે ખૂબ જરૂરી છે. કેમ કે આજકાલની જનરેશનને આપણે જોવા જઈએ તો એ એમના ગોલ ઉપર આમ કોન્સન્ટ્રેટ કરી જ નથી શકતા. એના લીધે ઘણા બધા મેન્ટલી ઇશ્યુઝ આવી રહ્યા છે આજકાલની જનરેશનમાં. તો એક સેલ્ફ કંટ્રોલ લાવવું ખૂબ જરૂરી છે. હવે તમે આટલો જ ફોન અને એનો યુઝ કરો છો, તો જેમિનાઈને બધું ચેટ જીપીટી છે,
તો એનો તમે સારા માટે યુઝ કરો, ના કે ખરાબ માટે યુઝ કરો. બધાના પ્રોઝ અને કોન્સ તો છે જ, પણ આપણે હવે એને કઈ રીતે યુઝ કરીએ છીએ એ આપણા ઉપર છે. અને હું એવું કહીશ કે જવાબદારી લેતા શીખો, ભલે નાની તો નાની. પોતાનું કામ કરતા શીખો. અત્યારે જોઈએ તો લોકો પોતાનો બેડ તક નથી બનાવતા સરખો, તો એટલીસ્ટ પોતાના કામ તમે સરખી રીતે કરી શકશો તો તમે આગળ જઈને જિમ્મેદાર બની શકશો. કેમ કે અત્યારથી આપણે અગર જવાબદારી નહીં લઈ શકીએ તો આગળ જઈને આપણે બહુ જ ઇરરિસ્પોન્સિબલ થઈ જવાના છીએ. આ વિડીયો માટે હું ખાલી એટલું જ કહીશ કે પોતાના સેલ્ફ કંટ્રોલ પર અગર તમે એક વખત ખાલી ધ્યાન આપી દીધું તો તમારો ગોલ સાચે અચીવ થશે જ. થેન્ક યુ.